વેલકમ ટુ એવરીથિંગ ગુજરાતી ચેનલ. તો ચાલો બાળકો, આજે આપણે અહીંયા તમને ક્યુબેકનું વાતાવરણ બતાવું. તો અમે લોકો ક્યુબેક આવ્યા છે. ટોરન્ટો કરતાં બિલકુલ ડિફરન્ટ છે. અહીંયા હજી સુધી બરફ પડેલો છે. સામે તમે જુઓ છો કે જે પાણી છે એ જામી ગયું છે, એકદમ બિલકુલ સફેદ દેખાય છે. પાણી છે પણ બરફના વજહથી, ઠંડકના વજહથી જામી ગયું છે. આ જો આ પાણી છે, અહીંયા પાછળ પહાડ છે, ઝાડ છે, અને જમીન પર તો હજી સુધી બરફ પડેલો છે. બધે જોઈ શકો છો. અત્યારે સવારના 7:30 વાગ્યા છે. મોર્નિંગ ટાઈમ છે અને અહીંયા કોટેજ જેવું છે. કોટેજમાં આવ્યા છે આપણે. તો એના અંદર અહીંયા જો માણસો, પાછળ અહીંયા ઘર છે પાણીના સામે, અને અહીંયા બધી ગાડીઓ ઊભી છે. સામે બીજું કોટેજ છે અને આ આપણું કોટેજ છે. બહાર એ ડેક છે. ડેકના ઉપરથી આપણે જોઈ શકીએ છીએ બેકયાર્ડમાં બી. અત્યારે ક્યાંય પણ અહીંયા બહાર બેસાય એવું છે નહીં. બહુ જ ઠંડક છે. ચારે તરફ બરફ પડેલો છે. રસ્તા પણ એકદમ ખરાબ છે. જે આકાશમાં સૂરજ દેખાઈ નથી રહ્યો. થોડીક વારમાં તમને સનરાઈઝ પણ દેખાશે થોડીક વાર પછી. સામે બીજું એક કોટેજ છે ઓલી તરફ. તો અહીંયા બધા એરબીએનબી કરીને ઘર આપે છે ભાડા પર. તો બધા રજામાં ફરવા આવે છે. તો હમણાં ઈસ્ટર વીકેન્ડ છે એટલે બધા ભરેલા છે. આ બીજ તરફનું વ્યૂ છે, તમને દેખાડું. અહીંયા બસ મારી ગાડી ઊભી છે. મેં ટોરન્ટોથી ઓટોવા થઈ મોન્ટ્રિયાલ પાસ કરીને ક્યુબેક આવ્યા છે. તો એ ખૂબ જ બરફ પડેલો છે. હજી સુધી હમણાં એપ્રિલની 3-4 તારીખ થઈ ગઈ છે, છતાં હજી સુધી બરફ ઓછો નથી થયો અહીંયા. અને બહુ જ ઠંડક છે. દિવસના વાતાવરણ સારું હોય છે પણ થોડી થોડી ઠંડક હોય છે. ઘરના ચારે તરફ બરફ પડેલો છે, તમે જોઈ શકો છો. ને આ છે અમારું કોટેજ, જેના અંદર કિચન, પછી 2 રૂમ ઉપર છે, બાથરૂમ, અને નીચે તમે બેસમેન્ટના અંદર 3 રૂમ બીજા છે. એટલે 5 બેડરૂમ છે ટોટલ. અને બધી જ ફેસિલિટી છે અહીંયા. ચાલો તો ફરી મળીશું બીજા વિડીયો સાથે.